નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 3નો અભ્યાસ કરીએ છીએ ધોરણ 10 ગણિતમાં. છેલ્લે નિયમ 3 આપણે જોયો હતો. બહુ જ અગત્યની વસ્તુ હતી એની અંદર, નિયમ 2 અને 3. આપણે એની બરોબર તૈયારી કરી હશે. એ વસ્તુનો હવે આપણે અહીંયા ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. નિયમ નંબર 4 અને 5, 6 આગળ ઉપર બધે જ. નિયમ નંબર 4માં દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ મેળવવાની રીતો. તો દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય વગેરેની ચર્ચા આપણે કરી ગયા છીએ. હવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જે છે, આપણે અહીંયા લખીએ યુગ્મના ઉકેલ મેળવવાની રીતો. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ મેળવવાની રીતોનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો હવે વાસ્તવમાં એના ઉકેલ મેળવવા માટેની 2 રીતો છે. એક રીત છે જેને બેઝિક રીતો તરીકે ઓળખવામાં આવે છે. આ બેઝિક રીતોની અંદર 3 રીતોનો આપણે સમાવેશ કરી શકીએ છીએ: આદેશની રીત, લોકની રીત, ચોકડી ગુણાકારની રીત. અને બીજી રીત જે છે એને કહેવાય છે આલેખની રીત. તો આ 4 રીતો દ્વારા 1, 2, 3 અને 4 આ 4 રીતો દ્વારા આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ મેળવી શકીએ છીએ. હવે આપ જાણો છો તેમ કોવિડ-19ના લીધે શાળાઓ શરૂ નથી થઈ શકી અને પરિણામે સરકારે આપણને 30% જેટલો અભ્યાસક્રમ ઓછો કરેલ છે, જેની વિગત આપને આપણા વર્ગ શિક્ષક દ્વારા આપણા વોટ્સએપ ગ્રુપની અંદર મૂકવામાં આવેલી છે. આપે એનો અભ્યાસ કર્યો હશે. એટલે હવે આપણે જે પરીક્ષાલક્ષી ખાસ બાબતો જે બાકીના 70%માં આવે છે એના આધારે આપણે અભ્યાસ કરવાનો જો પ્રયત્ન કરીએ અત્યારે, તો એમાં ચોકડી ગુણાકારની જે રીત છે તેનો અહીંયા ઉલ્લેખ થયેલો નથી, મતલબ એને રદ કરવામાં આવેલ છે. એટલે આ રીત સિવાયની બાકીની 3 રીત, એટલે આદેશની રીત, લોભની રીત અને આલેખની રીત, એનો આપણે ક્રમશઃ અભ્યાસ કરીશું. વેલ, અત્યારે તમે નિયમની નોટની અંદર નિયમ 4 લખી નાખશો. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ મેળવવાની માત્ર રીતોના નામ અહીંયા છે. રીતો તો એ રીતો આ પ્રમાણે છે. ફરીવાર બેઝિક રીતો અને આલેખની રીત છે. બેઝિક રીતોની અંદર 3 રીતોનો સમાવેશ થાય છે: આદેશ, લોપ અને ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકારનો આપણે અભ્યાસ કરતા નથી. અને બીજી રીત છે આલેખની રીત છે. આલેખની રીતનો પણ આપણે આના પછી અભ્યાસ કરીશું. તો વિડીયો પોઝ કરી અને આ રીતોના નામ આપ લખી શકો છો. હવે આપણે નિયમ નંબર 5 લઈશું, જેની અંદર આપણે આદેશની રીતે સમીકરણ યુગ્મનો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવો. જોઈ લો. હવે આપણે પહેલી રીતનો અભ્યાસ કરીશું. એ નિયમ નંબર 5માં જશે. અહીંયા તમને સાથે સમજાવવામાં આવશે. ત્યારબાદ લોભની રીતનો અભ્યાસ કરીશું અને ત્યારબાદ આપણે આલેખની રીતનો અહીંયા અભ્યાસ કરીશું. તો આદેશની રીતે કેવી રીતે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવી શકાય તો એના માટે આપણે એક ઉદાહરણ લઈશું. અહીંયા સાથે નિયમો સમજાવી દઈશું આપણે. ઉદાહરણ 1 છે 7x ઓછા 15y બરાબર 2 અને બીજું સમીકરણ છે x વત્તા 2y બરાબર 3 નો આદેશની રીતે ઉકેલ મેળવો. હા, તો વિદ્યાર્થી મિત્રો જુઓ, હવે સૌથી પહેલી વસ્તુ આની અંદર એ આવશે, દરેક વસ્તુને આપણે અહીંયા લખતા જઈશું
જે કોઈ આપણને દ્વિચલ સુરેખ સમીકરણો આપેલા છે તે સમીકરણોને સૌથી પહેલાં વ્યાપક સ્વરૂપમાં ફેરવવા. અહીંયા યાદ રાખજો, વ્યાપક સ્વરૂપમાં ફેરવો એટલે સામાન્ય રીતે આ સ્વરૂપ ચાલશે, પરંતુ અગાઉ આપણે જેમ શીખવાડ્યું છે તેમ જો છેદ આવતા હોય અને ચલ પણ છેદમાં હોય તો એવી રકમોને આ સ્વરૂપમાં આપણે રૂપાંતરિત કરી નાખવાની છે. જો કે આને વ્યાપક સ્વરૂપમાં ફેરવવાની બહુ જરૂર નથી, આ સ્વરૂપ હશે તો પણ ચાલશે. 7x લગભગ વ્યાપક સ્વરૂપ છે, તો આપણે અત્યારે આને આમ જ રાખીએ. આ છે આપણું સમીકરણ નંબર 1 અને x + 2y બરાબર છે 3. જો આપણે સમજાવી દઈએ, જો આને વ્યાપક સ્વરૂપમાં ફેરવવું હોય તો માત્ર આટલું જ કરવાની જરૂર છે. અહીંયા -2 બરાબર 0 અને અહીંયા -3 બરાબર 0. આનું વ્યાપક સ્વરૂપ થઈ ગયું છે. પણ અહીંયા આ દાખલા માટે આ સ્વરૂપ ન રાખી અને મૂળ સ્વરૂપ યથાતથા રાખીએ તો એનાથી અત્યારે કોઈ ફરક પડતો નથી. એટલે મેં જેમ છે તેમનું તેમ રાખેલું છે. ખાસ કરીને વ્યાપક સ્વરૂપ કોને ફેરવવાના છે? જેની અંદર કાઉન્સ આવતા હોય, વિસ્તરણ કરવાની જરૂર પડતી હોય, છેદ આવતા હોય, અંશ અને છેદ આવતા હોય, ચલ નીચે છેદમાં જતો રહ્યો હોય, તો આવા સંજોગોની અંદર તમારે એટલીસ્ટ આવું સ્વરૂપ લાવવું પડશે. તો એ આપણે લગભગ નિયમ નંબર 2ની અંદર આ વાતની આપણે ચર્ચા કરી ગયા છીએ. તો જો આપને યાદ ન હોય તો અગાઉના લેક્ચરમાં નિયમ નંબર 2 ફરીવાર જોઈ લેવા માટે વિનંતી છે. હવે અહીંયા આપણે શું કરીશું તે જુઓ. તો સૌથી પહેલાં સમીકરણોને વ્યાપક સ્વરૂપમાં ફેરવવાના છે. વ્યાપક સ્વરૂપમાં ફેરવ્યા બાદ બંને સમીકરણમાંથી, અહીંયા વિગત સાથે લખાવું છું, પરીક્ષામાં લખવા માટે આ નથી, બંને સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણને x કે y સ્વરૂપમાં ફેરવવું. જો હવે કોને ફેરવવું એવો કોઈ નિયમ નથી કે આને જ ફેરવો. કોને ફેરવવું તો એવો કોઈ નિયમ નથી કે આ સમીકરણને ફેરવો અથવા આ સમીકરણને ફેરવો. આપણે જોવાનું કે આપણને કયું સરળ લાગે છે. જોઈ શકાય છે અહીંયા કે જો પ્રથમ સમીકરણ લઈશ તો એક્સની સાથે એનો સહગુણક 7 છે, વાયને ફેરવવા જઈશ તો એની સાથે સહગુણક -15 છે, અહીંયા જો વાયને ફેરવવા જઈશ તો સહગુણક 2 છે. જો અહીંયા એક્સને હું જો ફેરવું છું એક્સ કે વાય સ્વરૂપમાં, તો એક્સ સ્વરૂપમાં ફેરવું છું સમીકરણ 2ને, તો એની સાથે કોઈ સહગુણક 1 સિવાય કોઈ નથી. તો મને સરળ આ પડશે. તો આપે જોવાનું રહેશે કે તમને બે સમીકરણ પૈકી, બરાબર સાંભળજો, બે સમીકરણ પૈકી કયા સમીકરણને કયા ચલના સ્વરૂપમાં ફેરવવું છે આપણે નક્કી કરવાનું હોય છે. તો અહીંયા જુઓ, આ પ્રથમ સ્ટેપ છે આનું, આ બીજું સ્ટેપ છે. તો બીજા સ્ટેપ પ્રમાણે હું જે કરવાનું છું તે અહીંયા આ પરીક્ષામાં તમારે લખવું પડે. સમીકરણ 2ને x સ્વરૂપમાં ફેરવીએ. જોઈ લો, તમારે આ લખવું જોઈએ પરીક્ષામાં. સમીકરણ 2ને x સ્વરૂપમાં ફેરવીએ. તો હવે સમીકરણ 2ને x સ્વરૂપમાં ફેરવવું છે તો મારે અહીંયા લખવું પડશે x + 2y બરાબર 3. માટે x બરાબર 3 ઓછા 2y, આને હું નંબર 3 આપી શકું છું. તમે જુઓ, મેં x સ્વરૂપમાં ફેરવી દીધું. x સ્વરૂપમાં ફેરવવાનો મતલબ xની કિંમત શોધવાની છે. xને એક બાજુ રાખવાનો અને બાકીના બધા જ પદોને બીજી બાજુ લઈ જવાના છે. વેરી સિમ્પલ. હવે જો તમારી રકમ અઘરી હશે તો આ પ્રક્રિયા થોડીક અઘરી બનવાની છે, અને રકમ સહેલી હશે તો આ પ્રક્રિયા સહેલી બનવાની છે. અત્યારે આપણે મર્યાદિત મધ્યમ કક્ષાની રકમ લીધી છે, તો પરિણામે આપણે આટલું સરળતાથી અહીંયા પ્રાપ્ત થઈ રહ્યું છે. આ પ્રક્રિયા પૂરી થયા બાદ અહીંયા જુઓ, આપણે
આને આપ આમ પણ લખી શકો છો, તો થોડુંક આપણને સમજવા માટે અત્યારે સહેલું પડશે. આને આપણે સ્ટેપ 1 કહીએ, આને આપણે સ્ટેપ 2 કહીએ, તો થોડુંક સમજવા માટે સરળ પડે. આને સ્ટેપ 3 કહીએ. તો હવે આપણે અહીંયા શું લખીશું કે સ્ટેપ 2 માં મળેલી કિંમત, ધ્યાન આપજો, સ્ટેપ 2 માં મળેલી કિંમત અન્ય સમીકરણમાં મૂકવી. બહુ જ સરળ છે એના સ્ટેપ. દરેક દાખલો ગમે એટલો અઘરો હશે, પરંતુ આટલા સ્ટેપમાં જે થવાનો છે દાખલો માટે આને બરોબર સમજજો. સ્ટેપ 2 એટલે અહીંયા આ સ્ટેપ 2માં જે મળેલી કિંમત છે, અહીંયા આ રીતે કિંમત, અહીંયા વાતને બરોબર સમજજો. અન્ય સમીકરણમાં મૂકવી. અન્યનો મતલબ તમે આ કિંમત બીજા સમીકરણમાંથી મેળવી છે, આ કિંમત બીજા સમીકરણમાંથી મેળવી છે, માટે એને પહેલામાં મૂકવાની છે. જો આ જ કિંમત એક્સ કે વાયની કોઈ પણ હોઈ શકે છે, એક્સ કે વાયની આ કિંમત જો તમે પહેલા સમીકરણમાંથી મેળવી હોય તો એને બીજામાં મૂકવાની છે. તો આ રીતે જો વિચારીએ તો આપણે અહીંયા આવી લખી શકીએ છીએ, પરિણામ 3 ને સમીકરણ 1 માં મૂકતા. જો અહીંયા સમજો આપ, સમીકરણ 1 માં કેમ મૂકવાની આપણે અહીંયા વાત કરી, પરિણામ 3 ને 1 માં કેમ મૂકવાની વાત કરી, એટલા માટે વાત કરી છે કે પરિણામ 3 માં જે એક્સની કિંમત આપણને પ્રાપ્ત થાય છે એ આપણે સમીકરણ નંબર 2 માંથી મેળવી છે. 2 માંથી મેળવી છે એટલે એ કિંમતને આપણે 1 ની અંદર મૂકી શકાય છે. અહીંયા જોઈએ સમીકરણ 1 માં મૂકીએ તો પહેલાં સમીકરણ 1 લખીશું, 7x - 15y = 2. તો અહીંયા એક્સની જગ્યાએ અહીંયા એક્સની કિંમત મળે છે આપણને 7 કૌંસમાં 3 - 2y - 15y = 2. Therefore 7 × 21 - 7 × 14y - 15y = 2. જો આ પ્રમાણે આપણને સાદુરૂપ આપવાનું છે. અગાઉ પણ આપણને વાત કરી છે કે તમને આવા સરવાળા, બાદબાકી, કૌંસ છોડવાનું, સાદુરૂપ, લસા વગેરે આવડવું જોઈએ. જો આજે પણ આપણને એ ન આવડતું હોય તો આપણે આ શીખી લેવું જોઈએ. 7 × 21 - 7 × 14y - 15y = 2. કૌંસ છોડ્યો છે, 7 × 21 - 7 × 14y - 15. વેલ, આની અંદરથી હવે આપણે વાયની કિંમત પ્રાપ્ત કરીશું. તો આપણે અહીંયા ગણીએ છીએ, જોઈ લો, -14y અને -15y, એટલે આપણને મળશે -29y. અને 21 જો પેલી બાજુ જતા રહે, પેલી સાઈડે જાય, જમણી બાજુ જાય તો 2 - 21 એટલે 2 - 21 થશે. અહીંયા લખું છું 2 - 21. Therefore -29y બરાબર -19. બંને બાજુથી માઇનસનું ચિહ્ન દૂર કરીએ. 29y બરાબર 19, માટે y બરાબર 19/29. જેલો આને આપણે નંબર 4 આપી શકીએ છીએ. જો અહીંયા તમને વાયની કિંમત મળી ગઈ. હવે અહીંયા એક વાત આ પણ સમજો, જો પહેલાં તમે એક્સની કિંમત શોધી હશે તો વાયની કિંમત મળશે. જો પહેલાં તમે અહીંયા વાયની કિંમત શોધી હશે તો અહીંયા એક્સની કિંમત મળશે. હવેનું સ્ટેપ નંબર 4 આવશે. બહુ સરળ છે. તમારે કોઈ પણ આદેશનો દાખલો હશે તો આ 4 સ્ટેપમાં પૂરો થઈ જશે. સ્ટેપ નંબર 4, સ્ટેપ 3માં મળેલ કિંમતને, સ્ટેપ 3માં મળેલી કિંમતને, જો આપણને સ્ટેપ 3માં કિંમત મળી છે y બરાબર 19/29. આને તમે કોઈ પણ સમીકરણમાં મૂકી શકો છો. પહેલામાં પણ મૂકી શકો છો, બીજામાં પણ મૂકી શકો છો, કોઈ પણ મૂકી શકાય. પરંતુ જો તમે આ ત્રીજા સ્ટેપની અંદર અહીંયા મૂકશો તો એ સરળ પડશે. માટે હંમેશા યાદ રાખવાનું
સ્ટેપ 3માં જે કિંમત મળે તેને સ્ટેપ 2ના અંતિમ પદમાં મૂકવી. કિંમતને સ્ટેપ 2ના અંતિમ પદમાં મૂકવી. હવે આ વાતને જરાક બરોબર ફરીવાર સમજજો. જરૂરી નથી કે એને અહીંયા મુકાય. આ બંને સમીકરણોમાંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકી શકાય છે. યાદ રાખજો, બરોબર મૂકી શકાય છે, પરંતુ અહીંયા મૂકશો તો સરળ પડશે. તો સ્ટેપ 2 એટલે આ, એનું અંતિમ પદ એટલે આ. તો આપણે એને લખીશું x બરાબર 3 ઓછા 2y. તો અહીંયા આપણે મૂકી દઈશું કિંમત 3 ઓછા 2y. વાયની કિંમત છે 19 ભાગ્યા 29. સાદુરૂપ આપી દઈશું આપણે 3 ઓછા 19 દુ 38 ભાગ્યા 29. લસા લેવો પડશે. 29 લસા આવશે, આનો ગુણાકાર થશે 9 તરી 27, 3 દુ 6 ને 2 8 87 ઓછા 38. વેલ, હવે આની સિમ્પલ બાદબાકી કરવાની છે. 17માંથી 8 જશે, 17માંથી 8 જશે એટલે 9, અને અહીંયા 7 રહેશે, 7માંથી 3 જશે એટલે હશે 4 ભાગ્યા 29. આ કિંમત આપણને મળે છે, એક્સની કિંમત મળે છે દોસ્તો. આ કિંમત આપણને પ્રાપ્ત થાય છે, વાયની કિંમત પ્રાપ્ત થાય છે અહીંયા આપણને. તો આ તમારો ઉકેલ કહેવાય છે. કયો? આદેશની રીતે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ. તો એના ઉકેલ આ રહ્યા. ઉકેલનો મતલબ એક્સની કિંમત શોધવી અને વાયની કિંમત શોધવી. આ એક બેઝિક પદ્ધતિ છે, આદેશની રીત છે કે જેના દ્વારા આપણે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ હોય તો એમાંથી એક્સ અને વાયની કિંમત શોધી શકીએ છીએ. તમે અહીંયા લખી શકો છો, ઉકેલ પણ લખી શકાય. અહીંયા એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 49 ભાગ્યા 29 અને 19 ભાગ્યા 29. આ રીતે આપ લખી શકો છો. હું માનું ત્યાં સુધી આપ આ વાતને સમજી ગયા હશો. ધ્યાન આપીએ, દાખલો ગમે તેવી મોટી રકમ હોય કે અઘરી રકમ હોય, અહીંયા કોઈ જ ફરક પડતો નથી. તમારે આ સ્ટેપ તૈયાર કરવાના છે. તો સૌથી પહેલાં આપણે આ સ્ટેપ ગોખી મારવા પડશે. 4 સ્ટેપમાં આદેશની રીતે જ્યારે તમારે ઉકેલ લાવવાનો હોય ત્યારે કોઈ પણ સમીકરણ યુગ્મનો આદેશની રીતે ઉકેલ લાવવા માટે 4 સ્ટેપ કરવા જ પડે. એ પ્રત્યેક સ્ટેપ કદાચ થોડુંક મોટું અથવા નાનું હોઈ શકે છે, પરંતુ સ્ટેપ 4 જો આ તમારે પરીક્ષામાં લખવાનું નથી. જે અહીંયા લખ્યું છે તે તમારે પરીક્ષામાં લખવાનું નથી. એ માત્ર નિયમની નોટમાં અને તમારી જાણકારી માટે છે. એના સિવાય જે કંઈ અહીંયા લખેલું છે એ તમારે નિયમની નોટમાં અને પરીક્ષામાં લખવું પડે છે. યાદ રાખો ફરીવાર, સ્ટેપ 1 ગોખી મારજો અને સ્ટેપ 1ની અંદર આપેલા બંને સમીકરણોને વ્યાપક સ્વરૂપમાં ફેરવવા. અહીંયા બહુ ફેરવવાની જરૂર નથી, એટલા માટે ફેરવેલા નથી. સ્ટેપ 2માં શું થાય છે? સ્ટેપ 2માં આ બંને સમીકરણોમાંથી કોઈ પણ એક સમીકરણને એક્સ કે વાય સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. તો આ એક સ્વરૂપમાં આને ફેરવ્યું છે, સમીકરણ 2ને. સ્ટેપ 3માં જે એક કિંમત અહીંયા મળે છે ત્યાં બંનેમાંથી કોઈ એકની અંદર અન્ય સમીકરણમાં મૂકીએ એટલે આપણને શુદ્ધ કિંમત અહીંયા પ્રાપ્ત થાય છે. આ જે પ્રથમ સ્ટેપમાં અશુદ્ધ કિંમત મળે છે, આપણને શુદ્ધ કિંમત પ્રાપ્ત થાય છે. અને આ જે શુદ્ધ કિંમત આપણને પ્રાપ્ત થાય એને સ્ટેપ 2ના અંતિમ પદમાં મૂકવામાં આવે એટલે બીજા ચલની પણ શુદ્ધ કિંમત આપણને પ્રાપ્ત થાય છે. એક જ ઉદાહરણ પૂરતું છે. જો આપ આ નિયમને ફોલો કરશો તો આપ આદેશની રીતે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણના દાખલાઓ બહુ જ સરળતાથી યુગ્મના ઉકેલ બહુ સરળતાથી આપ પ્રાપ્ત કરી શકશો. વિડીયો પોઝ કરી શકો છો અને નિયમ નંબર 5ની અંદર તમે આ દાખલાઓ લખી શકો છો.